પેશન નહોતો, કોઈક છોકરા હતા વગાડીને વહી ગયેલા. તો હવે હું સ્કૂલેથી તારું આવી ગયો. આજે મારે પંચર પડી ગયું હતું. આજે મારે પંચર પડી ગયું હતું સાયકલમાં, એટલે થોડુંક મોડું થઈ ગયું સ્કૂલમાં. તો હવે ઘરે આવી ગયો છું. હવે હું શું કરું તમને થોડીક વાર પછી કહીશ, પણ આપણે મળીશું સાંજે. સો હવે હું જમવા બેઠો છું, તમને દેખાડું હું શું ખાઉં છું. આ છે છાશ, આ છે શાક, આ છે ભાખરી, આ છે મસાલો છાશનો. તો હવે હું ખાવા બેવું છું, કે ખાઈને પછી આપણે જરૂરથી મળીએ. સો હવે મેં જમી લીધું છે અને હવે હું પાછો બ્લોગ બનાવું છું. તો હવે કાંઈક હશે તો તમને કહીશ. આપણે મળીશું સાંજે. સાંજે પછી હું શું કરું એ તમને કહીશ. લખું, બહાર જાઉં, શું કરું એ બધું તમને કહીશ. સો હવે સાંજ પડી ગઈ છે અને હું આવી ગયો છું. બસ નાહી લીધું છે, કસરત કરતો હતો તેમ. તો હવે સાંજ પડી ગઈ, હવે બહાર જાઉં તો તમને કહીશ, અને ન જાઓ તો નહીં કહું. તો હવે આજે પણ પરીક્ષા હતી, પેપર હતો એકમ કસોટીનું, અને એકમ કસોટીનું પેપર હતું. એટલે પેપરમાં તો બધા મને પૂછપૂછ કરે, ભાઈ હું કંઈ કહું કાંઈ નહીં. હવે બહાર જાઉં તો તમને કહીશ, નકર પછી સીધો લખવા બેસીશ ત્યારે મળીશ. સો હવે મેં દેવબત્તી કરી નાખી છે અને જવાનું છે દૂધ લેવા. તો દૂધ લેવા જાવી ત્યારે મળીએ. સો હવે અમે દૂધ લઈને આવી ગયા છે, દૂધ લેવા આવી ગયા. તો હવે દૂધ લઈને પછી હું તમને ઘરે મળું. રસ્તાનો વિડીયો ઉતારીશ, પછી ઘરે મળશું આપણે. સો હવે અમે દૂધ લઈને આવી ગયા છીએ અને પાછો વ્લોગ શરૂ કરું છું. તો હવે પાછો વ્લોગ શરૂ કર્યો મેં ઘરે ત્યાંથી આવીને. વિડીયો ન ઉતાર્યો વચ્ચે, મેં કીધું વિડીયો ઉતારીશ પણ પછી ન ઉતાર્યો. પછી હું ગાડી હકવતો, પહેલાં મારા મમ્મી હકવતા હતા, પછી હવે પાછો વિડીયો બનાવવાનું ભૂલી ગયો. તો હવે વ્લોગ આજ નાનો બન્યો છે, હવે પાછો મોટો બનશે કદાચ. તો વ્લોગને એન્ડ કરી દઉં. હા હતું આજને મારા વ્લોગમાં. મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.